તો મિત્રો અત્યારે છે ને આપણે ભાવનગર આવી ગયા છે આપણે મતલબ બુદ્ધર ચોકડીએ જ્યારે ગાડી ચેક કરી લીધી છે વિપુલની ગાડી પણ જોવો અમે પડી સાઈડમાં બે ગાડી છે અહીંયા એટલે ગાડી સાફ બાફ કરીને ત્યારે 12:30 થઈ જશે 12:30 થઈ ગઈ છે ગાડી ચેક કરી લીધી છે ભાઈ નીકળીએ છીએ તો જો કહો અને આ છે આપણો બીજો ભાગ ઓલો પહેલા ભાગમાં તમે જોયું છે કેમ કે ભાઈ 12 વાગે જીમા છે આપણે બાકી જો અત્યારે મસ્ત તમને સાફ બાફ કરી નાખીશ નીકળી રહ્યા છે જ્યારે જો અહીં પેટ્રોલ પંપે છે ગાડી આપણી કેમ કે અહીંયા છે ને ભાઈ આપણે ટપાલ બનાવવાનું હોય છે ટપાલ બનાવીને પછી અહીંથી નીકળવાનું હોય છે આ રીતે લુક આવે છે આપણી ગાડીનો ચાલો તો જઈને થઈ છે ભાઈ આપણી મંજિલ તરફ જો કે અહીંથી છે ને થાય છે 350 કિલોમીટર એટલું થાય છે 350 કિલોમીટર જેટલું એક ગાડી વહી ગઈ અમારી પાસે આવી હતી વહી ગઈ છે એટલે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અમારા ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આવા જ વિડીયો જોવા મળશે તમને અમારી રાતની સફર છે અત્યારે તો કે ભાઈ હજી 12 વાગે જમીન નીકળ્યા છે અત્યારે 12:30 છે મતલબમાં ટપાલ બનાવી લીધી છે ને જઈએ છીએ મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બાબરા અને છે ને સાઈડમાં જો ગાડીઓ રાખી દીધી છે જઈ રહ્યા છે ચા પીવા મારા લાભ ચાલુ છે ફોન જો આમ જો બોટલ લેતા હોય પાણી પીવા બોટલ લઈ આવી આપણે ભાઈ હજી લાભ કરે છે વિપુલ હાલો મિત્રો દ્વારકેશમાં ચા પીવા તો બાબરા રાખી દીધી ને અમારા લાભ ચાલુ જ રહે હાલો મિત્રો ચા પીવા મિત્રો જોઈ શકો છો કેવડી મોટી ગાડી છે ભાઈ તમને બતાવી લાંબી કે પવન સુકી જે લઈ જાય ને એ ગાડી છે પવન સુકીના પાંખડા મતલબમાં અહીંથી કેટલી લાંબી છે ઓરી જ નીચે ગાડીમાં અહીંયા છે ને ભાઈ પાસે છે ને ડેરિંગ આવ્યો વારવાનું સુધી જોઈ શકો છો આનું પાંખડું જો હજી કેટલું બહાર લાંબુ છે વાહન વાળાને કેટલું સેટ હાલવું પડે એટલે સેટ વાહન વાળાને હાલવું પડે ભાઈ મિત્રો અત્યારે આપણી ગાડીમાં છે ને કાચ હાવ બાડા થઈ જાય તમે જોઈ શકો છો દેખાતું નથી આપણે ભોગી જશે સરદા અત્યારે છે ને હા ઝાખું દેખાય છે મતલબમાં ઝાકર એટલો પીળો છે ને ત્યાં દેખાતું બંધ થવા મળ્યું છે હામી લાઈટ આવે ને એટલે ભાઈ હાવ બંધ થઈ જાય લાઈટ આવે ને તમે જો અહીં પડકાર પડે ને એટલે કાંઈ દેખાય નહીં ભાઈ હા બંધ જોઈ શકો છો આ જો આવી રીતે છે ને ભાઈ લાઈટ હામી પડે ને એટલે કંઈ દેખાય ત્યારે તો આવી રીતે આમ થઈ જાય ગાડી સાઈડમાં રાખી ને ઘાસ બાસ સાફ કરીને પછી આંખવાની છે આપણે જોઈ શકો છો કેટલું બાડું દેખાય છે આમ તો મિત્રો અત્યારે આપણે ઊભી રાખી દીધી છે ગાડી સાઈડમાં કેમ કે દેખાતું નથી એટલે કાચ છે ને બધા સાફ કરી નાખ્યા બે ગાડીના અમારા સાડુભાઈ આવી ગયા છે હું ભરીને આવ્યા હતા બકાલ જેને બોલેરો લઈને આવ્યા હતા માલેક સુધી ડેડેની બાજુમાં આવ્યો ત્યાંથી રાજકોટ બાજુ તો કે પેલા જુનાગઢ ખાલી કરવા ગયા હતા પછી આવ્યા રાજકોટ ખાલી કરીને અત્યારે અહીં ઊભી રાખી સાફ પાણી પીધા ને વિપુલ જો ગાડી સાફ કરે છે ઇન્ડિયા જો એમાં દેખાતું નથી ઇન્ડિયા શું છે આવું છે તમારે તો મિત્રો અત્યારે આપણે પહોંચી જશે ભાઈ રાજકોટ જોઈ શકો છો આ છે રાજકોટનું સર્કલ આપણે છે ને અહીંથી અંદરથી લેવાની છે ગાડી તો કે આ બ્રિજની હેઠળ થઈને આપણે આ રોડ ઉપર ચડાવવાની છે અત્યારે વાગી જશે ભાઈ 6 તો કે હજી અંધારું જ છે આપણે અહીંથી છે ને આ બાજુ જવાનું છે અરે બબી રાખી દે છૂટ રહ્યા હો પણ ઇન્ડિકેટર મારીએ તોય આપણે ભાઈ ઓલું રિક્ષા જાય ત્યાં જવાનું છે આપણે ગાડી જાય એ રોડ પર ચડવાનું છે તમે જઈને વોલીબોલ જાય ને ત્યારે સિટીમાં જઈને થોડુંક ત્યારે બતાવીશ ફાઇનલી મિત્રો અત્યારે આપણે ભાઈ પહોંચી જશે મોરબી જો કે આપણે રાત્રે 1 વાગે ગાડી ઉપાડી હતી એટલે એક ધારી કન્ટિન્યુ ગાડી આપણે 2 ઠેકાણે બ્રેક કરી હતી પણ 10 મિનિટની બ્રેક કરી હતી ને પછી આપણે કંઈ ઊભી રાખી નથી અત્યારે મતલબમાં 7 કલાક પૂરી થઈ ગઈ છે આપણી એક ધારી કન્ટિન્યુ હાલી ગાડી જોઈ શકો છો અત્યારે છે ને આપણે મોરબીની અંદર છે હજી પણ આપણે મતલબમાં જે આપવાની છે એથી 2 કલાક વી જાય અંદાજે કેમ કે ભાઈ ટ્રાફિક ને થોડુંક એવું રહે એટલે 2 કલાક તો વી જાય ખાલી કરવામાં કેમ કે આપણે છે ને ભાઈ નવલખી બોટ બાજુ ખાલી કરવાનું છે એટલે 2 કલાક જેવું હજી અંદાજે વયું જાય
એટલે ભાઈ કન્ટિન્યુ એક ધારી આંકવી એટલે શું કહેવાય છે ડ્રાઇવિંગ ભાઈ છે ને તો વિચાર કરી લો તો અત્યારે તમે જાવું નથી રાત્રે નાથી નીકળ્યા છે એટલે એ 24 કલાક પૂરી થઈ ગઈ આપણી આજે કેમ કે આપણે સવારે નાથી નીકળ્યા ત્યારે 9 વાગે નીકળ્યા હતા એટલે આજે 24 કલાક પૂરી થઈ જાય 9 વાગે પછી પણ અત્યારે પણ જાગવાનું જ રહે આપણે જવાનું છે ભરવા જવાનું છે એટલે માનો નહીં કે ત્યાં 5-6 કલાક ત્યાં આવી જાય એટલે પછી ત્યાંથી નીકળીએ ને ભરીને પછી એ રાતે છે ને આપણે ભાઈ રાજકોટ વટીને કદાચ ને હોવાનો મેર આવે જો વહેલા નીકળી ગયા હોય તો વધારે આપણે કિલોમીટર કાપીએ કેમ કે દિવસની નીંદર ન આવે આપણે રાત્રે વધારે આવે આપણે એટલે રાત્રે સુવાનું વધારે રાખીએ છીએ બાકી તો જોઈએ છે ભાઈ ડ્રાઇવિંગની લાઈફ છે ને ભાઈ આવી રીતે છે કાંક તમને પણ થોડુંક આપણે કહીએ એટલે તમને એમ થાય કે ભાઈ ડ્રાઇવિંગ તો આવી રીતે છે બધું જેને શીખ્યું હોય એ પણ શીખી જશો પણ છે ને ભાઈ આવું છે બધું ઉજાગરા પણ બહુ કરવા પડે છે ત્યારે લગે આપણે કાંઈ ભાઈ મળતું નથી પૈસા કમાવા માટે ઉજાગરા પણ એટલા પણ કરવા પડે છે બાકી જોઈ શકો છો આ મોરબીનો બ્રિજ ઉતરી રહ્યો છું અત્યારે હું તમને થોડોક મોરબીનો નજારો બતાવી દઉં પછી આપણે ખાલી ક્યાં કરવા જવાનું છે એ પણ તમને બધું બતાવી દઈશ ચાલો કન્ટિન્યુ રહેજો અમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો મોરબીનો નજારો એક છે ને ભાઈ કાયદેસર છે કાંઈ ઘટી દીધો ભાઈ ક્યારમાં સવારમાં કેવો નજારો મસ્ત મજાનો જોવા મળી ગયો છે વ્યૂ ભાઈ એક નંબર આવે જો ભાઈ કાંઈ ઘટે નહીં બાકી આપણે છે ને હમણાં થોડીક વારમાં છે ને નવલખીનો બ્રિજ આવે ને યુટર્ન લેવા જવાનું રહે કે અહીંયા છે ને અહીંથી આપણે સર્વિસ રોડ નથી એ પણ તમને હમણાં ઉપર જઈને બતાવું નવલખી પોર્ટ બાજુ જવાનો કઈ બાજુ રસ્તો આવે છે ને એ પણ તમને ઉપરથી બતાવી દઉં મિત્રો આ છે ને મોટો બ્રિજ છે જોઈ શકો છો આ બ્રિજ આપણે ચડીએ ને એટલે આ ઉતરીએ ને પછી યુટર્ન આવે છે સાઈડમાં ટારમાં નીચે યુટર્ન લઈને પછી પાછું છે ને ભાઈ હમણાં બતાવી દઉં તમને થોડું કંઈથી નીચે છે ને રોડ તમને દેખાતો હોય છે આ નીચે રોડ છે ને ત્યાં આપણે આવવાનું છે જો આ રોડ ઉપર આવવાનું રહી છે આગળ જગ્યા આવી ગઈ ગાડી પાસે આવી ગઈ તો આ છે ને ભાઈ આ રોડ દેખાય ત્યાં આવવાનું છે આપણે 941 કિલોમીટર લખેલું છે એટલે આપણે યુટર્ન લેવા જવું પડે સવારમાં સુરત દાદાના દર્શન કરી લો ભાઈ સવારના દર્શન આપણે પણ કરી લીધા છે જોઈ શકો તો મસ્ત મજાના દર્શન થઈ ગયા છે મિત્રો અહીંયા દેખાય છે ને તમને અહીંથી યુટર્ન લેવાનું છે આપણે યુટર્ન જ્યાં છે ને ઇકો વરે છે ને ત્યાંથી આપણે યુટર્ન લેવાનું છે કાંઈ વારી નાખી કેમ કે ટ્રાફિક બહુ થઈ જાય ભાઈ તો આપણે જે બ્રિજ ઉતર્યા હતા ને ભાઈ અત્યારે બ્રિજ બાજુ જોઈ રહ્યા છે તમે જોઈ શકો છો અને આ છે લોકેશન નવલખી જવા માટે અહીંયા બોર્ડિયું પણ મારેલું છે વાંધો ન હોય અહીંયા બોર્ડ મારેલું છે નવલખી આમ માર્યું છે મતલબ આ સર્વિસ રોડ લેવાનું છે આપણે ઉપર બ્રિજની ઉપર નથી ચડવાનું આપણે બ્રિજ છે ને આમ દેવાનું એટલે આપણે ઉતર્યા છે એટલે આપણે સર્વિસ રોડ લઈ લેવાનું આવડા સર્વિસ રોડ લઈ લેવાનો છે આવી રીતે પછી છે ને ભાઈ ના જઈને એટલે નીચે છે ને બ્રિજમાંથી આપણે નીચેથી વી જવાનું નવલખી બાજુ એ પણ તમને થોડુંક બતાવી દઉં મિત્રો આ છે ને બ્રિજ આવે ને ત્યાંથી છે ને આપણે આ સાઈડ જવાનું છે જોઈ શકો છો આ રેલવે ફાટેક છે અહીંયા બાજુમાં ભાઈ બોડિયા પણ મારેલા જ છે આ તો છે ને ભાઈ જે અમારા ડ્રાઈવર ભાઈ જે આવતા હોય ને પહેલી વાર આવતા હોય તો કદાચ ને વાંધો ન હોય ભૂલા ન પડે એ પ્રમાણે વિડીયો બનાવીએ છીએ જોઈ શકો તને ઓલો બ્રિજ જો દેખાય છે આપણે જે ઉપરથી દેખાડ્યો હતો ને એ હવે અહીંથી સીધે સીધું વયું જવાનું ભાઈ નવલખી પોર્ટ આપણે છે ને ભાઈ નવલખી પોર્ટ બાજુ ખાલી કરવાનું છે એટલે વાંધો નહીં આવે આપણે અહીંયા આમ ખાલી કરીને અહીંયા આવવું પડે તો ડાયરેક્ટ આપણે ના સીધું જવાનું તો ફાઇનલી મિત્રો આપણે છે ને ભાઈ લોકેશને પહોંચી ગયા છે આપણે છે ને SKBમાં ખાલી કરવાનું છે તો કે અહીંયા પ્લાન્ટ છે ને SKB ત્યાં ખાલી કરવાનું છે તો આપણે ડાયરેક્ટ છે ને ભાઈ કાંટે ચડાવવાની છે ગાડી અહીંયા કાંટો છે અમે સીધી ગાડી અંદર કાંટે ચડાવી દેવાની છે એમ કે પછી ઉપાધિ કાંટે છે ને ભાઈ ધ્યાન રાખવી પડે ખાલી સાઈડમાં અડેની પ્રમાણે એંગલ હોય ને ધ્યાન રાખવાની હોય મિત્રો અત્યારે આપણે ગાડી અંદર લઈ લીધી છે અને અહીંયા ખાલી કરવાની છે ભાઈ આપણે એક ગાડી અહીંયા કરવાની છે ને ગાડી અહીંયા કરવાની થાય જગ્યા કરે છે મશીનથી અહીંયા ખાલી કરવાની છે
બોલ જાવ મોબાઈલ છોડી રૂમ એ ગાડીને તાલપત્રી છોડવા સીડો તો આપણી ગાડીને તોડી નાખી છે. કોલસો આપણે ખાલી કર્યો ને આ પ્લાન્ટમાં છે ને ભાઈ દરાય અને નોખો નોખો માલ બને છે, પાવડર ને એવું બધું. આ પ્લાન્ટ છે અહીંયા જોઈ શકો છો. આ પ્લાન્ટમાં છે બધું નોખો નોખો માલ કરે છે ભાઈ, ઝીણો અને મતલબમાં બધી અલગ અલગ એમ એવી રીતે છે. અને પાછા આપણે છે ને કાંટા ચડાવી છે હવે વિપુલ ખાલી કરે છે તો આપણે કાંટો કરાવી નાખીને તો વાંધો ન આવે.